જીરું એક એવી કૃષિ પેદાશ છે જે આંકડાઓના આધારે નહીં પણ માનસિકતાના આધારે ચાલે છે. ફરી એક વખત આ સિઝનમાં આ વાત સાબિત થઈ છે. તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ચાર્ટ જોવા મળી રહ્યો છે એ જીરા બજારના જે જીરાનો વાયદો છે એના 1 મહિનાનો ચાર્ટ છે. એમાં તમે જોશો તો જીરાનો વાયદો જેવો વધે છે એવો તરત ઘટી જાય છે, વળી પાછો વધે છે, વળી પાછો ઘટી જાય છે. આવું કેમ થઈ રહ્યું છે? ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા 3 દેશો વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ સંઘર્ષમાં જ્યારે શાંતિ થવાની વાત આવે છે તો જીરું વાયદો વધી જાય છે, વળી પાછો એ શાંતિની મંત્રણા ઉપર એક વખત પૂર્ણ વિરામ મુકાય છે તો વળી પાછો જીરું વાયદો ઘટી જાય છે. તો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનો સંકટ જીરા બજાર માટે કેમ આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે એ હવે સમજીએ. પહેલા તો જીરાનું ઉત્પાદન આપણા દેશમાં કેટલું થાય છે એ જાણીએ. તો જીરાનું ઉત્પાદન આપણા દેશમાં 85 લાખ બોરીથી લઈ અને 90 લાખ બોરી આસપાસ થાય છે. એમાંથી આપણા ભારતવાસીઓને ખાવા માટે 40 લાખ બોરી આસપાસની જરૂર પડે છે અને આપણે 45 થી 50 લાખ બોરીની વિશ્વભરમાં નિકાસ કરીએ છીએ. અને જે આપણે નિકાસ કરીએ છીએ એમાં 30% હિસ્સો આરબ દેશોનો હોય છે. આથી ઈરાન, ઇઝરાયલનો જે વિવાદ છે એ જીરાની જે નિકાસની બજાર છે એની ઉપર બહુ મોટા પ્રમાણમાં અસર કરી શકે છે. અત્યારે પણ નિકાસકારોનો ઘણો બધો માલ મધદરિયે ફસાયેલો છે અને જ્યારે પણ હજુ યુદ્ધ લાંબુ ખેંચાશે એવા સમાચાર આવે છે તો જીરા બજારમાં મંદી તરફી જે માહોલ છે એ જોવા મળે છે. અને બીજું જે મંદી તરફી માહોલને વેગ આપે છે એ જૂનો કેરી ઓવર સ્ટોક છે. એવો અંદાજ છે કે 90 લાખ બોરી આસપાસ ઉત્પાદન આ સિઝનમાં થશે. તો આપણે પહેલા જાણ્યું એમ કે 90 લાખ બોરી સુધી તો આપણે વિશ્વમાં મોકલીએ અને આપણે પોતે ખાઈએ તો એક રીતે એ માલ જે છે એ પતી જાય. પણ જે જૂનો કેરી ઓવર સ્ટોક છે એ પણ વધારે હોવાની એક વાત આવી રહી છે. તો જૂનો જો કેરી ઓવર સ્ટોક વધારે હશે તો એ એક રીતે મંદીને વેગ આપશે. હવે તેજી તરફી જે પરિબળો છે એ છે કે રાજસ્થાનમાં જે ધારણા હતી એના કરતાં ઓછો માલ આવશે એવી બધી વાતો વેપારીઓ દ્વારા એટલે કે જે તેજી તરફી ગ્રુપ છે. જીરા બજારમાં 2 પ્રકારના ગ્રુપ એક્ટિવ હોય છે, હંમેશા એક્ટિવ હોય છે. ઓફ સિઝન હોય કે પીક સિઝન હોય, એક તેજી તરફી ગ્રુપ હોય અને એક મંદી તરફી ગ્રુપ હોય. તેજી તરફી ગ્રુપ હોય એવી વાત કરે કે ઉત્પાદન ઓછું છે, માલની ઘટ સર્જાશે, અને જે મંદી તરફી ગ્રુપ હોય એમ કે જરૂરિયાત છે એના કરતાં ઉત્પાદન વધુ હોય. તો બંને પ્રકારની વાતો અત્યારે બજારમાં ફરી રહી છે. આથી જીરા બજાર જે છે એ અનિશ્ચિત એક રીતે છે. અને અનિશ્ચિત જે છે એમાં મોટા ભાગે જે પરિબળ છે એ વૈશ્વિક પરિબળ છે. હાલની સ્થિતિની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં અત્યારે દૈનિક ધોરણે 50,000 બોરી આસપાસ જીરાની આવક થઈ રહી છે. આપણે એપ્રિલ 2026ના મધ્ય ભાગમાં વાત કરી રહ્યા છીએ. તો હાલની સ્થિતિએ 50,000 બોરી આખા ગુજરાત રાજ્ય જીરાની આવક કરી રહ્યું છે અને ઊંઝા માર્કેટયાર્ડમાં 30,000 બોરી આસપાસ જીરાની આવક દૈનિક ધોરણે થઈ રહી છે. અને જે ભાવ છે એ લાંબા સમયથી 350 રૂપિયાથી લઈ અને 4250 રૂપિયાની સપાટીની વચ્ચે એક રીતે જોવા મળ્યા છે. જીરા બજારમાં થોડો સુધારો થાય છે, વળી પાછો ઘટાડો થાય છે, વળી પાછો સુધારો થાય છે. તો જીરું બજાર જે છે એ ફરી એક વખત આંકડાઓ કરતા માનસિકતાના આધારે ચાલી રહ્યું છે. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.